નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સમક્ષ હેતા વાસાણી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેજર સેન્ટર બિદડા ખાતે દર મહિને 28 અને 29 તારીખના રોજ મુંબઈના આંખના રોગના નિષ્ણાત ડોક્ટર હિતેશ છેડા મુલાકાત લે છે, જેમાં આધુનિક મશીનરી દ્વારા દર્દીઓ સારવાર લે છે. મુંબઈ અને અમદાવાદના ધક્કા બચે છે. કવિ કલાપીએ કહ્યું છે કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે, પરંતુ સુંદરતા કેવી રીતે માણી શકાય એનું એક જે અંગ છે જે કુદરતે આપેલું છે એ છે આંખ. આંખ ન હોય તો વિશ્વ ગમે એટલું સુંદર હોય આપણે એને માણી નથી શકવાના. તો આંખ બાબતે આપણે કેટલા ખરેખર જાગૃત છીએ, આંખની સાવચેતી માટે ખરેખર આપણે કેટલા ચિંતાતુર છીએ, એ જ્યારે ડૉક્ટરને આપણે મળીએ છીએ ત્યારે ખરેખર એમ થાય છે કે ના, આપણે અમૂલ્ય જે વસ્તુ છે એની તકેદારી રાખવામાં આપણે ઘણીવાર જાણે અજાણે બેદરકારી દાખવતા હોઈએ છીએ. આજે આપણે બિદડા મધ્યે એક પહેલી વાર પણ આપણે ઇન્ટરવ્યુ લીધો હતો, બીજી વાર એમનો મોકો મળ્યો છે ડૉક્ટર હિતેશ છેડા સાહેબનો, અને ખાસ કરીને એમની સાથે મુલાકાત કરશું. એ પહેલાં મળશું આપણે એશિયન આઈ કેરમાં આવેલા એક દર્દીને જે અંજાર તાલુકાના ગામમાંથી આવે છે, અને એને આંખમાં એક કહી શકાય કે ગંભીર પ્રકારની એક કહી શકાય કે બીમારી જે છે. તો એ શું છે બીમારી, કેટલા સમય પહેલાંની છે, અને અત્યારે શું આશા લઈને આવ્યા છે, અને ડૉક્ટરે શું એમને આશ્વાસન આપ્યું છે. મળીએ એવા જ એક દર્દીને. અંજાર. તમને ડાબી આંખમાં જે થયું છે શું થયું? સર, મને કાંટો લાગી ગયો હતો. કાંટો લાગી ગયો? બાવળિયાનો કાંટો. કેટલા સમય પહેલા? 5-7 વર્ષ થયા. 5-7 વર્ષ પહેલા. પછી તમે ક્યાં ક્યાં દેખાડ્યું? મેં ઘણી જગ્યાએ બતાવ્યું. પહેલે એકવાર મારું ઓપરેશન થઈ ગયું હતું. કઈ જગ્યાએ? અંજારમાં જ થયું હતું, બરાબર. પછી વડોદરા ગયો, રાજકોટ ગયો હતો, બધે મને ના પડી, બરાબર. પછી છાપામાં મેં એડ વાંચી સાહેબની. હા હા. પછી 2 મહિના પહેલાં હું આવ્યો હતો સાહેબ બતાવવા. સાહેબે કીધું હું લઈ આવીશ મુંબઈથી ને તમારી આંખમાં. ના સાહેબ, કાંઈ નથી દેખાય. સાહેબ વાત મૂકી દે એટલી ખુશી થશે, બરાબર. હું અત્યારે ડ્રાઇવિંગ ધંધો કરું છું, રિક્ષા લઉં છું. સાંજ અંધારું થાય ને હું ઘરે બેસી જાઉં છું. માથી આગળ ગાડી નથી હાલતી, બરાબર. સાહેબને રિક્વેસ્ટ કરી કે મહેરબાની કરીને મારું ઓપરેશન કરી દો, બરાબર. અને કહેવાય છે કે ડૉક્ટર એ પરમાત્માનું એક સ્વરૂપ છે, અને કુંદનિકા કાપડિયાની જે એક વાત છે કે ડૉક્ટરનો વ્યવસાય એવો છે કે આર્થિક ઉપાર્જન સાથે એક એવું જીવતદાન આપે છે જે કદાચ એક આ જીવન પરમાત્મા આપે છે ને કાં ડૉક્ટર આપે છે. અત્યારે એની આંખ સંપૂર્ણ ખોવાઈ ગયેલી છે, અને રિક્ષાનો ધંધો, ડ્રાઇવિંગનો ધંધો, ત્યારે ડાબી આંખ એને પરત મળશે ત્યારે એના પરિવારમાં ખુશી હશે, એને પોતાને ખુશી હશે, અને ખાસ કરીને એનો ધંધો રોજગાર છે એ પણ વધશે. સૂર્યમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ ઉંગલી 12:40 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ઉંગલી 10:45 મિનિટે, જીદ 12:50 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:35 મિનિટે માણી શકો છો. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 9909744944 94094460048. ઓન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. કચ્છના પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રી JN બ્રહ્મભટ્ટ સાહેબ 30 નવેમ્બરના નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની નિવૃત્તિ માટે બાર એસોસિએશન તથા કર્મચારીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો. શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ સાથે અમારા ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાતચીત કરી હતી. જોઈએ વાતચીતના અમુક અંશો. પ્રિન્સિપલ સેશન જજ શ્રી JN બ્રહ્મભટ્ટ સાહેબ આજ સાંજથી રિટાયર થઈ રહ્યા છે. કચ્છ એમને ક્યારે ભૂલી શકે નહીં. એમના સમયમાં કચ્છમાં ન્યાયતંત્રને વિસ્તૃત કરવા માટે, લોકોને નજીકથી ન્યાય મળે તે માટે ઘણી કાર્યવાહીઓ થઈ. નવી કોર્ટો ખુલી, કોર્ટોના બિલ્ડિંગો બન્યા, અને લોક અદાલતોમાં વધુને વધુ પ્રશ્નો કેમ ઉકેલી શકાય અને લોકોને જલ્દી ન્યાય મળી શકે તે માટે એમના દિલો જાનથી પ્રયત્ન રહ્યા. બ્રહ્મભટ્ટ સાહેબને આપણે તો મહાસાપુરા ન્યૂઝ ચેનલ અને કચ્છિયત ટીવી સમાચાર ખાસ શુભેચ્છા આપે છે કે તેમની જિંદગી ખૂબ સરળ રહે અને પાછલી લાઈફ ખૂબ શાંતિથી તેઓ એન્જોય કરે. કચ્છમાં હું ફેબ્રુઆરી 2012માં આવ્યો, અને કચ્છ વિશે
સ્વાભાવિક રીતે જો તમે પૂછો જ છો તો એમ કહેવું કે જે તે સમયે હું વ્યારા ખાતે હતો અને લગભગ 675 કિલોમીટરના ડિસ્ટન્સ પર બદલી થયેલી, ત્યારે મને થોડુંક એમ થયેલું કે મારે ઘણું દૂર જવાનું થયું છે. એટલે એ રીતે થોડો કમ્ફર્ટ ફીલ નથી કરી. પણ જે મિનિટે મેં કચ્છમાં ચાર્જ લીધો અથવા તો મેં કચ્છ વિશે મારા જે પરિચિત ન્યાયાધીશો હતા એમને જ્યારે વાત કરી, ત્યારે એમના અભિપ્રાય એવા હતા કે જો બ્રહ્મભટ્ટ સાહેબ મારી બદલી કચ્છમાં થાય તો કાલે સવારે પહેલી જે બસ હોય એ પકડીને હું કચ્છ જતો રહું. એટલે એ પછી હું એકદમ હળવો થઈ ગયેલો અને મેં ફેબ્રુઆરી 2012માં કચ્છમાં ચાર્જ લીધો. કચ્છ મારા માટે યાદગાર એટલા માટે છે કે મારી નોકરી મેં કુલ 31 વર્ષ પૂરા કર્યા સર્વિસમાં. અને યોગાનુયોગ એવું છે કે મને તારીખ 30/11/1983ના દિવસે મારા હાથમાં ઓર્ડર આવેલો કે તમે સિવિલ જજ તરીકે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. આજે 30/11/2014ના દિવસે જ હું રિટાયર થયો છું. એટલે આજનો દિવસ મારા માટે એક અલગ તરી આવે છે. પણ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મને 3 વર્ષ, લગભગ 3 વર્ષ જે સમયગાળો મળ્યો સેવા કરવાનો, એ 3 વર્ષના સમયનો આ કચ્છ જિલ્લામાં કામગીરી કરવાનો મેં એક ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. મને ભરપૂર જે તક સાંપડી હતી એનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે. ન્યાયતંત્રની થોડીક વાતોમાં શિસ્ત આવતી હોય છે, પણ અને એના વિશે જાહેર કરવું કે અમુક વાતો કરવી એ યોગ્ય ના કહેવાય. પણ તેમ છતાં ઘણા બધા સંવેદનશીલ કેસો અમારી પાસે ચાલી ગયા હોય, પણ છતાં સમાજને ઉપયોગી થાય એવું કહું કે મને લોક અદાલતની પ્રવૃત્તિમાં થોડો વિશેષ રસ રહેલો છે. એ એટલા માટે કરું છું કે આપણે કોર્ટમાં જે ચુકાદા આવતા હોય છે એ ચુકાદામાં કોઈ એક પક્ષકારને તો નારાજ થવું જ પડતું હોય. જ્યારે લોક અદાલત દ્વારા જો સમાધાન કરીએ તો બંને પક્ષકારોનો એક આનંદ હોય છે અને એક આનંદ અથવા તો સુમેળભર્યું વાતાવરણ હોય છે. આવા કિસ્સાની અંદર મને જો હૃદયસ્પર્શી રહ્યો હોય તો એક કિસ્સાની અંદર એક વાઇફ, એને એઇડ્સની બીમારી હતી અને એ હસબન્ડ વાઇફ વચ્ચેના જ્યારે ડિસ્પ્યુટ્સ હતા તો એવા સંજોગોની અંદર કદાચ કાયદો પણ કોઈક એક પક્ષકારને ડાયવોર્સ જોઈતા હોય તો મદદ કરી શકે, અથવા તો એના માટે એક વાજબી કારણ અલગ રહેવાનું સેપરેશન માટે મળી શકે એવું હોવા છતાં બંને પક્ષકારોને એવી સફળતાપૂર્વક અમે સમજાવી શકેલા અને એ લોકોનું એ યુનિયન કરી આવેલું. અને એટલું જ નહીં, પણ એ પતિએ એની પત્નીને પૂરા દિલથી અને લાગણીથી સેવા કરવાની તત્પરતા બતાવેલી અને કપલ આજે પણ સરસ રીતે આનંદથી રહે છે. તો હું એમ માનું છું કે આનાથી સારો કોઈ કિસ્સો હોઈ શકે નહીં કે ન્યાયાધીશની કામ ઉપરાંત તમે એક વ્યક્તિ તરીકે દિલ દઈ અને જો કામ કરો તો કોઈ પણ માણસ, પથ્થરદિલ માણસ હોય તો એનું પણ હૃદય પીગળાવી શકાય છે. અને આનાથી સારો કોઈ નમૂનો હોઈ શકે નહીં. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાં જો તમને દુકાન ભાડે રાખવી હોય તો એ ન પોસાય તેવા ભાડા છે. જ્યારે દબાણકારો મુખ્ય માર્ગ પર છનછન કરી રહ્યા છે ત્યારે નગરપાલિકા શું કરી રહી છે તે સવાલો નાગરિકો ઉઠાવી રહ્યા છે. અગાઉ અહીં છાસ પાણીનું પરબ હતું. અચાનક અહીં છનછન આવી પહોંચતા લોકો માટે પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે. ભુજ શહેરમાં દબાણકારોને કોઈ રોકવાવાળું નથી, તેમ નવા દિવસે નવા દબાણો થઈ રહ્યા છે. અહીં પહેલા નિઃશુલ્ક છાસ પાણીના પરબની શરૂઆત થઈ હતી, પરંતુ અહીં અચાનક છનછન નામે કપડાની દુકાન બની જતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જગદીશ પટેલ જણાવી રહ્યા છે કે ભુજના ફૂટપાથ તેમજ અન્ય જગ્યાએ કપડાના વેપારીઓ દ્વારા ધંધો શરૂ કરવામાં આવ્યો છે,
તેમને નોટિસ આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આ દબાણો દૂર કરવામાં આવશે. પણ સવાલ એ ઊભો થાય છે કે દિવાળી અગાઉ પણ આ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસેના કપડાના શોરૂમના દબાણો હટાવવામાં આવ્યા હતા, જે ફરી થઈ ગયા છે. પણ હવે દબાણ ન થાય તે માટે તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાડિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. ભુજ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં 32 જાતિના ઘોડાઓ છે. પેટ્રોલિંગમાં ઉપયોગમાં લેવાતા પોલીસના ઘોડાઓમાં એક નહીં પણ અનેક વિશેષતાઓ જોવા મળે છે. મારો સરજીતસિંહ યાદવ. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે કેટલા ઘોડાઓ? હાલમાં 30 ઘોડા છે. એનો શેનામાં ઉપયોગ થાય છે? એનો કલમમાં છે, પરેડમાં છે, પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગ, આદિપુર, ગાંધીધામ, મુન્દ્રા, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, કોઈ પણ સ્ટેટ લેવલે આપણા કોઈ ગેમ હોય છે એમાં ઉપયોગ કરીએ છીએ. આપણા ઘોડાઓ અગાઉ ગોલ્ડ મેડલ મેળવ્યા હોય એવા કોઈ દાખલા? હા, કયા કયા? અગાઉ 2 દાખલા છે, શામલી ઘોડી અને કારગિલ વિક્ટરી. 2 ઘોડાઓ ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં ગોલ્ડ મેડલ મેળવે છે. ઘોડાઓની સાચવણી કેવી રીતે કરો છો તમે અત્યારે? ઘોડાઓની સાચવણી સરકારના નિયમ પ્રમાણે માલિશ, પરેડ, પછી એની બીમારીનું ધ્યાન રખાય છે અને જે નિયમ પ્રમાણે જે રોટેશન બનાવેલું છે એ પ્રમાણે અમે સાચવણી કરીએ છીએ. કેટલો સ્ટાફ છે અત્યારે? સ્ટાફ કુલ ટોટલ 18 ઘોડેસવાર છે. એમાં ઘટ કેટલી છે? 12ની ઘટ છે. 12ની ઘટ છે. અત્યારે હાલમાં કોઈ ઘોડા નવા આવવાના છે કોઈ અત્યારે? નહીં, હાલમાં નવા ઘોડા કોઈ આવવા નથી. 2 ઘોડા મારા વછેરી અહીંથી ટ્રેનિંગમાં રાજકોટ ગઈ છે, એટલે એ લગભગ આવતી 5 તારીખ સુધી પાછી આવી જશે ટ્રેન પાસ કરીને. અહીં હોર્સ રાઇડિંગ ક્લબ પણ ચાલે છે, તો એમાં શું શું શીખવાડો છો અત્યારે હાલમાં? હોર્સ રાઇડિંગ ક્લબની અંદર બેઝિક જે તાલીમ છે એ આપીએ છીએ, જેમ કે હોર્સ રાઇડિંગ છે, જમ્પિંગ છે, ટેન્ટ પેકિંગ છે, એ જે રેગ્યુલર જે કોર્સ છે એ શીખવાડીએ છીએ. કેટલા વ્યક્તિઓ લાભ લઈ ચૂક્યા છે આ રાઇડિંગ ક્લબનો? લગભગ 92 જેવા છે. એના માટે એને તમે પ્રોત્સાહન માટે શું શું આપો છો અત્યારે? પ્રમાણપત્ર આપીએ છીએ અને જે આપણા સુરક્ષા સેતુ અંતર્ગત જે ગેમ્સ થયા હતા એમાં જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવ્યા છે એમને મેડલ આપ્યા છે. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી-શર્ટ. અમારે ત્યાં મેરેજનું કલેક્શન રેડીમેડ, જેમાં ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર, લિનન પેન્ટ, બ્લેઝર્સ, લિનન હાફ એન્ડ ફૂલ ડિઝાઇનર શર્ટ, સૂટ, શેરવાની, કુર્તા સૂટ, વિન્ટર કલેક્શન, રાજનીતિ સૂટ, જાકેટ તથા થર્મલ, જાકેટ પાર્ટીવેર, સોક્સ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. નલિયા CHC દવાખાનામાં વ્યાપક અવ્યવસ્થાથી લોકો ત્રસ્ત.
સમગ્ર તાલુકાની સૌથી મોટી આરોગ્ય સેવામાં લોલમલોલની ફરિયાદ. નીચેનો સ્ટાફ ડોક્ટરોની સૂચના માનતો નથી. વ્યાપક ફરિયાદ બાબતે નલિયાના અમારા પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ ટેલિફોન ઉપર વાતચીત કરી. હા, એટલે 2 દિવસથી પાણીની ઝંઝટ મારી ચાલતી હતી. ચોથા વર્ગના કર્મચારીઓ છે કે હું ચાલુ ન કરું, મારા આ ડ્યુટીમાં નથી આવતું પાણી ચાલુ કરવાનું. પછી એ ઠીઠામથી કરતા અંતે દવાખાનાનો જે ડોક્ટર છે એ મોટર ચાલુ કરી હતી. અચ્છા, એ સમયે શું કેસ બન્યો તો? કેસ તો સાહેબ ડિલિવરીના કેસ અહીંયા ચાલી છે ને હોસ્પિટલમાં. ફરજિયાત પાણી તો આપણે જોઈએ ડિલિવરી કેસમાં, બાળકને નાહવા માટે, હાથ ધોવા માટે, પછી બીજા પેસે આવે છે દર્દીઓ એને પૂરી ખાવા માટે પાણીની જરૂર પડે છે ને સાહેબ. અચ્છા, બીજું કે જે ચોથા વર્ગના કર્મચારીઓને સૂચના દીધી ડોક્ટરે કે પાણી નથી આવતું અથવા તો એને ધ્યાન રાખવું જોઈએ? હા, ડોક્ટરે ચોથા વર્ગના કર્મચારીને બોલાવીને કે બધાને કીધું ભાઈ આ પાણી તમે ચાલુ કરો. એ કે અમારી ડ્યુટી નથી, ઓલો કે અમારી ડ્યુટી નથી. 2 કલાક સુધી મારી થઈ હતી. અંતે ડોક્ટર પોતે ત્યાં જઈને મોટર ચાલુ કરી. પછી એટલે ચાલુ કરવાની કોની ડ્યુટી છે? એટલે શા માટે જીવનું જોખમ? એટલે કેટલા દિવસથી પાણી નથી? રાતથી નથી ને? કોઈ અહીંયા સુવિધા દર્દીઓ માટે કાંઈ નથી ને પાણીની? હા, એટલે એના ઉપર અમે ડોક્ટરનું ન માન્યું એવું કહેવાનો મતલબ છે. ડોક્ટરે કહ્યું એ માન્યું નહીં. હા, એટલે ડોક્ટર પાસેથી હું રિપોર્ટ મંગાવી લઈશ અને અમે એના પર ડોક્ટર પાસેથી લેખિત લઈ બધું જોશું અને કહીશું. અત્યારે મૌખિક તો અત્યારે જ કહી દઈશ. અત્યારે એટલે આ તો ફરિયાદ થઈ, તમે મને વોટ્સએપ જવાનું કે જુદી વાત થઈ ગઈ ને, આ તો ફરિયાદ થઈ એટલે મારે ધ્યાન આપવું પડે. એટલે હું એમની સાથે વાત કરી લઉં છું અને મૌખિક તો અત્યારે થઈ જશે, બાકી લેખિત આપશે પછી આપણે ચોક્કસ એની તમે એક્શન લઈશું. એવી વસ્તુ ન ચલાવી શકે. અચ્છા, ત્યાંની કોઈ પણ જે બીજી અન્ય અધુરાશ હોય પણ ડોક્ટર પાસે જાણીને પૂરી કરશો ને સર? 100% થશે, 100% થશે. સાહેબ, આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ અનેક વખત ખાદ્ય સામગ્રીમાંથી જીવજંતુ નીકળવાના બનાવો બન્યા છે. આ અહેવાલ ગૃહિણીઓ માટે જોવાલાયક છે, કારણ કે ઘરમાં જે તેલનો ઉપયોગ કરો છો તે તેલમાં જીવજંતુ હોઈ શકે છે. તિરુપતિ કપાસિયા તેલના 1/2 લીટર તેલના બોટલની અંદરથી મકોડો મળી આવ્યો છે. આ તમે જે બોટલ જોઈ રહ્યા છો તે સીલ પેક બોટલ છે અને તેની અંદર દેખાઈ રહેલો એક મકોડો છે. આ બોટલની ખરીદી વાલ્મીકી નગરમાં દુકાનના વ્યવસાય સાથે જોડાયેલા વિજયભાઈએ કરી હતી, પણ આ બોટલમાં મકોડો દેખાઈ આવતા તે પણ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા. જો આવા જીવજંતુઓ સ્ટાન્ડર્ડ કંપનીના તેલમાં દેખાઈ આવતા હોય તો ખરેખર હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે હલકી ગુણવત્તાવાળા તેલની શું પરિસ્થિતિ હશે તેનો વિચાર કરવા જેવો છે. મારું નામ વિજય ભાટિયા છે. વિજયભાઈ, આપ તિરુપતિની જે આ બોટલ લીધું તેમાંથી મકોડો નીકળ્યો છે, શું છે આખી ઘટનાને ક્યાંનો બનાવ છે? એટલે આમ ચાલુ મહિનામાં જ મેં ડિસ્ટ્રીબ્યુટર પાસે તિરુપતિ તેલનો કાર્ટૂન લીધો હતો અને મારી દુકાન છે વાલ્મીકી નગરમાં. આવી રીતે કાર્ટૂનમાંથી બોટલ કાઢતો હતો, મારી નજરે મકોડા પર પડી તો પછી મેં ત્યાં કંપનીમાં ફોન કર્યો કે તમારી બોટલ છે ને મકોડું નીકળેલ છે.
હા, તો કંપની વાળાએ એમ કીધું કે તમે ડિસ્ટ્રીબ્યુટરને આપજો, બદલાઈ આવશે. બાકી કોઈ મને એ લોકોએ મળવાની તસદી નથી લીધી. પછી મેં બીજી વાર જ્યારે ફોન કર્યો તો એને એમ કીધું કે મારો સેલ્સમેન મળશે. આ સેલ્સમેને મને આવીને કીધું તમને 5 લીટરની બોટલ આપી દઈએ, તમે મને 1.5 લીટરની બોટલ આપી દો. સર, ખાસ કરીને આવી વસ્તુઓ જો તિરુપતિ તેલમાંથી નીકળતી હોય, ખાસ કરીને લોકોને શું જાગૃત થવાની જરૂર છે અને ખાસ કરીને લોકો માટે કેટલું હાનિકારક છે? કહેવાનું કે આ તો સારામાં સારી કંપની છે, ફિલ્ટરનો તો દાવો કરે છે, તિરુપતિ એટલી એડ આવે છે ને એનામાં જો મકોડા આવતા હોય તો આ માણસોના શરીર માટે હાનિકારક વસ્તુ છે. સર, ખાસ કરીને આગામી સમયમાં આપ કોર્ટમાં જશો કે શું કરશો? હા, એના ઉપર કાર્યવાહી કરશું. સાઈ મહિમા જ્યોતિષ ડાયમંડ તથા ગોલ્ડ મેડાલિસ્ટ રજિસ્ટર નંબર 250184. લવ, લગ્ન, ઈચ્છાધારી મહામોહિની વશીકરણ સ્પેશિયાલિસ્ટ. 1 મિનિટમાં લીધેલ સારો નિર્ણય જીવન બદલી શકે છે. સગાઈમાં રૂકાવટ, લગ્ન વિલંબ, સંતાન સમસ્યા, ગૃહ કલેશ, છૂટાછેડા, ગુપ્ત રોગ, પ્રોપર્ટી, ફસાયેલ નાણાં, લોટરી, શેર સટ્ટા, હોટલ મોટલ, બિઝનેસ, વ્યાપારમાં ખોટ, પ્રેમીવશ, ધારેલ વ્યક્તિનું મિલન, ગ્રીન કાર્ડ, સ્ત્રી પુરુષના અણબનાવ, વ્યસન મુક્તિ, મૂડચોડ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ. A to Z સમસ્યાનું 72 કલાકમાં ગૂઢ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોડ નિકાલ. પાક નાપાક રૂહાની, તિલસ્મી અને સિપ્લી એલમના ખાસ જાણકાર. બધી જગ્યાએથી નિરાશ થયેલા ખાસ સંપર્ક સાધો. 100% સચોટ નિદાન. સરનામું છે વૈશાલીનગર, વિદ્યાનગર, આણંદ તથા વડોદરા. ઈમેલ saimema7@gmail.com. મોબાઈલ નંબર 9879747900. કુકમા ફાટક પાસે આદિવાસી યુવાન 3 માસ પહેલા માનસિક અસ્થિરતાના કારણે સ્થાનિક સંસ્થાને મળી આવતા આજે તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. કુકમા ગામ પાસે બળવંત બારિયા નામનો એક યુવાન માનસિક અસ્થિર હાલતમાં મળી આવતા તેને સ્થાનિક સેવાભાવી લોકોએ ભુજની મેન્ટન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તેની સ્થિતિ સારી થતા આજે પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું. આ અંગે બળવંતના પિતાએ જણાવ્યું કે ઇન્દ્રસિંહ વેચાદભાઈ બારિયા, ચમારિયા, સંજેલી. શું ઘટના બની? ઘટના એટલે આ તો આ છોકરો નીકળી આવેલો એમ, અને મગજ ફેલ થયેલું ને એટલે નીકળી આવ્યો બહાર એમ. મારો ભત્રીજો થાય છે, 2-3 મહિનાથી નીકળી ગયેલો બહાર. એને મગજની બીમારી જ છે, એવું એટલે ચાલી જ જાય છે ગમે તારે. હવે એ તો બધું કઈ નક્કી તારે કઈ જગ્યાએ તમારા ઘરેથી નીકળી ગયો? હા, ચમારિયા ગામ, ચમારિયા, જિલ્લો દાહોદ. હા. શહેરની ભાગોળે હિલ ગાર્ડન નજીક આજે બપોરે BMW કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. કાર ચાલક પલાયન, રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી. ભુજ શહેરના પ્રખ્યાત હિલ ગાર્ડન પાસે રાવલવાડી સાઈડથી આવતી રિક્ષાને BMW કારે પૂરજોશમાં આવી હડફેટે લીધી હતી. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો, જ્યારે રિક્ષા ચાલકને ઈજાઓ થતા આસપાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. હરજી હરિભાઈ ગઢવી. એટલે ગાડી રિક્ષા અહીંયાથી ટર્ન મારતો હતો, સામેથી ગાડી આવતી હતી, ગાડી ફૂલ સ્પીડમાં હતી ને એ ઠોકીને રિક્ષા એવી રીતે પલટી ખાઈ ગઈ છે ને ભાઈ ઊભા નથી. કઈ ગાડી હતી સામે? ગાડી હતી ફોર્ચ્યુનર. ડ્રાઈવર ઉભો રહ્યો નથી? ના, ઉભો નથી રહ્યો. અમે 2-3 જણા પાછળ દોડ્યા પડે, ભાઈ ઉભો નથી રહ્યો ને આને 108 બોલાવીને આ ભાઈ રિક્ષા વાળાને અમે ત્યાં હોસ્પિટલ લઈ ગયા. ખરેખર જોવા જાય કેટલી બેદરકારીથી વાહનો ચાલે છે, એ અંગે ટ્રાફિક પોલીસ એટલે અમારા કહેવા પ્રમાણે જરૂરી અહીંયા બમ્પની જરૂર છે, કેમ કે સામે હિલ ગાર્ડન છે તો વાહન અહીંયા મોટી ટીસી ને જે ટ્રકો ને આવે છે બહુ સ્પીડમાં આવે તો અહીંયા નાના બમ્પ બની જાય તો રાત્રે જરૂર બચાવ થાય માણસનો. બીજી વાત કરીએ, બાજુમાં એક ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ કદાચ અહીંયાથી વિદ્યાર્થીઓ આમ નીકળતા હોય, વાહનો એટલા બેફામ ચાલે છે તો વિદ્યાર્થીનો કદાચ આવી ઘટના બને તો જવાબદાર કોણ? તંત્ર રહેશે, કોણ રહેશે? એ લોકોને સમજવું જોઈએ કે સામે કોલેજ છે, હિલ ગાર્ડન છે તો અહીંયા બમ્પની એવી વ્યવસ્થા રખાવી જોઈએ. શું માંગણી છે તમારી? આપણે અહીંયા બમ્પ થઈ જાય તો બસ સારું છે, એમ કે કેમ કે જાનહારી ન થાય, એક્સિડન્ટ ઓછા થાય, એ આપણી માંગણી છે. રિક્ષા ચાલકને માથામાં ઈજા થઈ છે પણ હવે એ ખ્યાલ નથી, જોયું નથી કેટલું, કેમ કે બીજાથી ગયા છે એમના સાથે
અમે અહીંયા હતા તો બીજા ભાઈ લઈ ગયા છે એમને. ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં અજાણી ગાડીના અડફેટે એક વાછડાનો અકસ્માત. ઘાયલ વાછડાના ઇલાજ માટે નગરપાલિકા ધ્યાન દોરતી નથી. ભુજમાં આવેલા કેમ્પ એરિયામાં 2 દિવસ અગાઉ કોઈ ગાડી દ્વારા વાછરડાને પગે ઘા વાગ્યો હતો. વાછરડાના ઇલાજ માટે કોઈ સંસ્થા કે નગરપાલિકા આગળ આવતી નથી. નગરપાલિકા દ્વારા ચોંકાવનારો જવાબ મળ્યો કે જો વાછરડું મરી જાય તો અમે એની જવાબદારી લઈએ, ત્યાં સુધી અમારી જવાબદારી નથી. આ બિનવારસુ વાછરડાને ઈજા થઈ હોવાથી ચાલી શકતું નથી. રસ્તા વચ્ચે બેઠું છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. હા જગી, તમે શું જોઈ રહ્યા? એક ગાય, આ ગાય આ 5 દિવસ ગાભાને કોઈ માથે રિંગ રોડ બાજુમાં જ આવે છે. ગાડી વાળો કોઈ ઠોકીને હાલે ગયો છે. બિનવર્ષ ગાય છે આ. ખરેખર આ 5 દિવસ ત્યાં જનાવરને તકલીફ છે. હરેક ડોક્ટર કરે ગયો હતો, આ સેવાવાળા એના કરે ફોન કર્યો, નગરપાલિકામાં ગયો તો નગરપાલિકા શું કીધું જે મરી ગયો હોય તો આપણે ખણીએ છીએ. આ 2 ગાડી સેવાની જો ગાડીઓ હાલે છે એના કારણે પણ ગયો. આ લોકોને વાત કરી છે આ ગલીમાં અમારી ગાડી ન જઈ શકે. ભાઈ ગલીમાં ન જઈ શકે આવું કાંઈ તમને બંદોબસ્ત રાખવું જોઈએ. જે જનાવરના નામને તમે ફંડ ફાળો ઉપાડી ગવર્મેન્ટમાં સહાય પણ લ્યો છો તમે, તો પછી આ શું કામનું તમે કેવી રીતે લ્યો છો? કારણ કે આ ધાબો છે, જનાવર બોલી તો શકતો નથી. મને આ છે હવે ગલીમાંથી કીધું ન ઉપાડી તો આ લોકોને 2 માણસ રાખવા જોઈએ. જેમ સફાઈ અભિયાન ઉપાડે છે તેમ આ જનાવર અભિયાન ઉપાડવાનું ભાજપનું આ ખરેખર કામ છે. હુસેનભાઈ એરિયો કેમ્પ વિસ્તાર જોવા છે, જનતા નગરી કેમ્પ વિસ્તાર. એમાં 4 પંડિત થયા રિંગ રોડ માંથી કોઈ કે ગાડી વાળો ઠોકીને હાલ્યો અને એ બિચારો ઘસરી ડાલ્યો આવ્યો. પછી ફરીએ મેં 4 પંડિત થયા ડાસા મળે એ ભેગા થઈને એને કે ખાધે જો પાણી જો મને ડીવું થાય કે. અને એના કાસુભાઈ કે જાણ ક્યાં છે, એના બાજુમાં કાસુભા રહેતા એને કે જાણ ક્યાં છે કે ભાઈ એડી થઈ જનાવર કે કોઈક ઠોકે હાલે ગાડી વાળો. આ બિનવારસો કોઈ ધણી આવે ને એડા પીવા 4 પંડિત જો એડા ભોગવું હોય તો કાસુભા નગરપાલિકામાં વ્યવહાર ઓડા જાણ કરી આવ્યા. એની રીતે જો કોઈ 2 લઈ આવ્યા.